લાસ્ટ આપણે SN1 અને SN2 ઉપર અસર કરતા પરિબળની વાત કરતા હતા. તો એની અંદર આપણું જે પહેલું પરિબળ છે એ નેચર ઓફ હેલો આલ્કેન છે અથવા તો આલ્કાઇલ હેલાઇડ છે. તો એમાં આપણે છેલ્લે આ એક્ઝામ્પલ જોયેલું, જુદા જુદા હેલો આલ્કેન, એરોમેટિક હેલો આલ્કેન કે જેનો સક્રિયતાનો ક્રમ આપણે જોયો, SN1ની સક્રિયતાનો ક્રમ. હવે આપણે બીજું એક એક્ઝામ્પલ લઈએ. આમ જુઓ તો આ બધા જ એક્ઝામ્પલ બેન્ઝાઇલિક હેલાઇડના હતા. બેન્ઝાઇલિક હેલાઇડના ડેરિવેટિવ્સ હતા. નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે એરાઇલ હેલાઇડ અને વિનાઇલ હેલાઇડનું લઈએ. સેકન્ડ એક્ઝામ્પલ એરાઇલ હેલાઇડ એન્ડ વિનાઇલ હેલાઇડ. માની લો કે મારી પાસે ક્લોરોબેન્ઝીન છે, સિયા, અને હું કોઈ ન્યુક્લિયોફાઇલ સાથે રિએક્શન કરું છું, તો આ રિએક્શન થશે કે કેમ? અને બીજું મારી પાસે છે એલિફેટિક વિનાઇલ હેલાઇડ, CH2 ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ Cl. ક્લોરીન પાસે લોન પેર, રિએક્શન વિથ ન્યુક્લિયોફાઇલ સપોઝ OH-. તો અહીંયા રિએક્શન થશે કે નહીં થાય અથવા સ્લો થશે? SN1 થશે કે SN2 થશે? અહીંયા ક્લોરીન પાસે આંશિક ઋણ વીજભાર છે અને કાર્બન ઉપર આંશિક ધન વીજભાર છે. આપણે જાણીએ છીએ કે અહીંયા મેઝોમેરિક અસરને લીધે અહીંયા આંશિક ધન વીજભાર, અને બીજું કે આ કાર્બનનું સંકરણ sp2. 11મા ધોરણમાં મેઝોમેરિક અસરની અંદર આપણે સ્ટડી કરી ગયા કે અહીંયા કાર્બન અને ક્લોરીન વચ્ચે પાર્શિયલ ડબલ બોન્ડ છે. એ ડબલ બોન્ડ હોવાનું રીઝન છે પ્લસ એમ ઇફેક્ટ. એટલે કે આ ઇલેક્ટ્રોન યુગ્મ નીચેની તરફ આવે તો આ રિંગમાં આ કાર્બન પર ચાલ્યું જશે. મતલબ કે અહીંયા રેઝોનન્સ સ્ટ્રક્ચરના લીધે આપણને આ કાર્બન અને ક્લોરીન વચ્ચે આંશિક ડબલ બોન્ડ જોવા મળે. બીજું કે આ કાર્બનનું સંકરણ sp2 છે, એટલે આ બોન્ડ પણ ટૂંકો છે. બોન્ડ કેવો છે? ટૂંકો. અને ટૂંકો બંધ હોવાથી એકદમ મજબૂત છે કે જેને તોડવો ખૂબ જ મુશ્કેલ છે. બીજું કે આ કાર્બન પાસે પાઈ ઇલેક્ટ્રોન છે, તો આ ન્યુક્લિયોફાઇલ જો સીધો અહીંયા એટેક કરવા જાય તો પણ પ્રોબ્લેમ થાય, કારણ કે આ કાર્બન પાસે ઇલેક્ટ્રોન ડેન્સિટી છે પાઈ ઇલેક્ટ્રોન રૂપી, બરાબર. અને માની લો કે એ સીધો એટેક પણ કરે તો આ બંધને આપણે તોડવો પડે, આ બંધ, અને એનું ઇલેક્ટ્રોન યુગ્મ ક્લોરીન ઉપર જવા દેવું પડે. પણ આ જે બંધ છે એ તો પાર્શિયલી ડબલ બોન્ડ છે અને એ મજબૂત છે, તો એ તો કંઈ તૂટવાનો છે નહીં. તો આ ન્યુક્લિયોફાઇલ સીધો એટેક કરે તો અહીંયા કાર્બન ઉપર ઇલેક્ટ્રોન ડેન્સિટી વધુ હોવાથી એ સારી રીતે એટેક ન કરી શકે, જેને લીધે અહીંયા રિએક્શન થતી નથી. સો હિયર નો રિએક્શન. આમ જુઓ તો રિએક્શન થાય પણ છે, પણ અત્યારે આપણે એવું સમજીએ કે અહીંયા રિએક્શન થતી નથી. રિએક્શન થાય અને પ્રોડક્ટ મળે તો એ પણ અતિ અલ્પ પ્રમાણમાં હોય છે. જો તમારે રિએક્શન કરવી જ હોય તો તમારે આ જે એરોમેટિક રિંગ છે એની સાથે કોઈ એવા સબસ્ટિટ્યુએન્ટ ગ્રુપ જોડવા પડે કે જે પ્રબળ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ હોય. ફોર એક્ઝામ્પલ NO2 ગ્રુપ છે, તો NO2 ગ્રુપને હું અહીંયા જોડી દઉં, અહીંયા, બરાબર, અહીંયા જોડી દઉં ઓર્થો આ, અને પેરા ઉપર જો હું જોડી દઉં તો અહીંયા સારામાં સારો આંશિક ધન વીજભાર જનરેટ થાય અને આ બંધ તૂટી શકે. પણ પ્રબળ કન્ડિશન જોઈશે. તો એ જે વસ્તુ છે ને એ આપણે આગળના ચેપ્ટરની અંદર જ્યારે ફિનોલની બનાવટની વાત કરીશું, આગળનું ચેપ્ટર આલ્કોહોલ, ફિનોલ અને ઇથર, એમાં ફિનોલની જે બનાવટ છે ક્લોરોબેન્ઝીનમાંથી અથવા તો હેલો એરિનમાંથી, ત્યારે આપણે એનું ડિસ્કશન કરવાના છીએ. પણ જનરલી આપણે આ ચેપ્ટર પૂરતું અહીંયા ફક્ત જ્યારે ક્લોરોબેન્ઝીન હોય છે ત્યારે રિએક્શન નથી થતી એવું આપણે અહીંયા માનીએ છીએ, કારણ કે પાર્શિયલી કાર્બન ક્લોરીન ડબલ બોન્ડ છે એને તોડવો ખૂબ જ મુશ્કેલ છે. છતાં બીજા જે પરિબળો છે, બરાબર, એ બીજા પરિબળોનો ઉપયોગ કરીને આ બંધ તોડી શકાય. પણ બીજા પરિબળો આની અંદર મેં લીધા નથી. મેં અહીંયા ફક્ત ન્યુક્લિયોફાઇલ જ લીધું છે. ટેમ્પરેચર પણ નોર્મલ જ રાખ્યું છે, બરાબર, અને કોન્સન્ટ્રેશનની કોઈ વાત નથી કરી ન્યુક્લિયોફાઇલની.
અને બીજા કોઈ અહીંયા સબસ્ટિટ્યુએન્ટ અથવા તો બીજા કોઈ ગ્રુપ અહીંયા મેં એરોમેટિક રિંગ સાથે જોડ્યા નથી. તો આવી સિચ્યુએશનની અંદર અહીંયા રિએક્શન થતી નથી. બરાબર, એ SN1 કહો કે SN2 કહો, એ રિએક્શન નહીં થાય. અને સપોઝ તમે એમ વિચારો કે ભાઈ આ બંધને તોડી નાખીએ અને કાર્બોકેટાઇન બનાવી દઈએ. બરાબર, આ ટાઈપનો કાર્બોકેટાઇન આપણે જો બનાવવાનું વિચારતા હોઈએ કે ભાઈ આવો કાર્બોકેટાઇન બને, તો આ કાર્બોકેટાઇન હાઈલી અનસ્ટેબલ છે. કારણ કે આ કાર્બન ઉપર જે પાઈ બોન્ડિંગ ઇલેક્ટ્રોન છે, એટલે કે પાઈ બંધનું ઇલેક્ટ્રોન છે, પાઈ વાદળ છે, તો એની પાસે એક તો ઇલેક્ટ્રોન ડેન્સિટી છે અને ઉપરથી પ્લસ ચાર્જ છે. તો આ ટાઈપનો જે ફિનાઇલ કાર્બોકેટાઇન છે ને, એ બિલકુલ સ્ટેબલ હોતો નથી, કારણ કે આમાં કોઈ કમ્પ્લીટ રેઝોનન્સ જોવા મળતું નથી. બાકી જો આ રીતે હોય, આમ હશે CH2 અને અહીંયા પ્લસ, તો અહીંયા મેઝોમેરિક અસર જોવા મળશે કે આ જે ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ કાર્બન છે એ પાઈ ઇલેક્ટ્રોનને ઉપરની તરફ ખેંચે, કે જેને લીધે આપણે 11મા ધોરણમાં સ્ટડી કરી ગયા છીએ. અહીંયા પ્લસ ચાર્જ આવશે, ડબલ બોન્ડ, અને અહીંયા થશે CH2. આ રીતે આવશે. ફરી પાછો આ બાજુ જશે તો આનું બીજું રેઝોનન્સ સ્ટ્રક્ચર આપણને જોવા મળશે. આ રીતે અહીંયા બંધ આવશે. અહીંયા તો ઓલરેડી છે જ. અહીંયા CH2 અને પ્લસ ચાર્જ અહીંયા જોવા મળશે. ફરી પાછું અહીંયા પ્લસ ચાર્જ, ઇલેક્ટ્રોન ડેન્સિટી લો છે ને બાજુના કાર્બન પર પાઈ ઇલેક્ટ્રોન છે, તો એ ફરી પાછું અહીંયા શિફ્ટ થશે અને આપણને આ રીતે જોવા મળશે. હિયર ડબલ બોન્ડ CH2, અહીંયા તો ઓલરેડી છે જ અહીંયા, અને અહીંયા પ્લસ ચાર્જ, પાછું બાજુમાં પાઈ ઇલેક્ટ્રોન એ અહીંયા આવી જશે અને અહીંયા લાસ્ટ રેઝોનન્સ સ્ટ્રક્ચર આપણને આવું જોવા મળશે. એન્ડ હિયર CH2 અને CH2 ઉપર કાર્બન ઉપર પ્લસ ચાર્જ. તો આ ટાઈપના રેઝોનન્સને લીધે આમ જુઓ તો રિંગમાંથી ઇલેક્ટ્રોન ડેન્સિટી ખેંચી છે, મેળવું છે, એટલે અહીંયા -m ઇફેક્ટ, એટલે કે ઋણ મેઝોમેરિક ઇફેક્ટ કહેવામાં આવે છે, કે જેને લીધે આપણને આ 5 રેઝોનન્સ સ્ટ્રક્ચર મળે, કે જે પાંચેયની અંદર જે 3 વચ્ચેના છે, આ 1, 2 અને આ 3, કે જેની અંદર તમે જોઈ શકો કે આ કાર્બન અને આ કાર્બન વચ્ચે ડબલ બોન્ડ છે. તો આમનું જે પરિણામી જે સાચું બંધારણ છે એ ખરેખર આવું બતાવી શકાય. અહીંયા CH2 કરો અને ક્યાંથી ઇલેક્ટ્રોન વાદળ ચાલુ થયું, તો આ કાર્બન અને આ 6 કાર્બન, રિંગના 6 કાર્બન અને આ કાર્બન, તો આટલા કાર્બન સાથે આ ઇલેક્ટ્રોન ક્લાઉડ કમ્પ્લીટલી શું થયા કરે છે, માઇગ્રેટ થયા કરે છે આ રીતે. બરાબર, અને આ બધા સ્પીસીસ ઉપર પ્લસ ચાર્જ છે, તો અહીંયા આપણે પ્લસ કરી દઈએ. તો આ જે બંધારણ છે એ ટ્રુ સ્ટ્રક્ચર છે. કોનું સ્ટ્રક્ચર છે? તો બેન્ઝાઇલ કાર્બોકેટાઇનનું. હવે તમે અહીંયા જોઈ શકો કે અહીંયા આ કાર્બન અને આ કાર્બન વચ્ચે તમને શું જોવા મળે છે? તો પાર્શિયલ ડબલ બોન્ડ જોવા મળે છે. તો એવી જ રીતે અહીંયા પણ તમે આના રેઝોનન્સ સ્ટ્રક્ચરની વાત કરો તો કાર્બન અને ક્લોરીન વચ્ચે પણ આંશિક ડબલ બોન્ડ જોવા મળે, કે જેને લીધે એ બંધ તૂટતો નથી, મજબૂત છે. હવે કહેવાનો મતલબ એ છે કે જો બેન્ઝાઇલ કાર્બોકેટાઇન હોય તો આ રીતે રેઝોનન્સને લીધે મેક્સિમમ સ્ટેબલ હોય, પરંતુ આ ટાઈપનો જે ફિનાઇલ કાર્બોકેટાઇન છે, આને શું કહેવામાં આવે છે? ફિનાઇલ કાર્બોકેટાઇન, કે જેમાં તમે જોઈ શકો કે જ્યાં પાઈ બોન્ડેડ કાર્બન છે એની ઉપર જ પ્લસ ચાર્જ છે, તો આમાં રેઝોનન્સ છે એ વ્યવસ્થિત રીતે ન થતું હોવાથી આ છે એ હાઈલી અનસ્ટેબલ છે. બરાબર, હાઈલી કેવું છે? અનસ્ટેબલ. સો હિયર અહીંયા માની લો કે મારે SN1 કરવી હોય, આમાં SN1 રિએક્શન મુજબ મારે પ્રોડક્ટ બનાવ્યું હોય, તો મારે આ બંને તોડીને જો હું આમાંથી કાર્બોકેટાઇન બનાવી પણ દઉં, તો પણ આ કાર્બોકેટાઇન હાઈલી અનસ્ટેબલ છે. તો અહીંયા અનસ્ટેબલ હોય તો ન્યુક્લિયોફાઇલ ઇઝીલી એટેક કરી શકતો નથી, તો પ્રોડક્ટ આપણને મળતી નથી. અને જો હું આને ડાયરેક્ટલી SN2 મુજબ, SN2ની અંદર ન્યુક્લિયોફાઇલ છે એ સીધો એટેક કરશે, તો જો હું SN2 મુજબ આ ન્યુક્લિયોફાઇલને સીધો અહીંયા એટેક કરાવવા જાઉં, તો આ બંધ મારે શું કરવો પડે? તોડવો પડે. ને એ બંધ કેવો છે? એકદમ મજબૂત છે, તો પણ એ તૂટશે નહીં. એટલે અહીંયા નહીં SN1 થાય કે નહીં SN2 થાય. તો સેમ પોઝિશન આની અંદર પણ જોવા મળશે. આ કાર્બનનું સંકરણ sp2 છે. આ લોન પેર આ બાજુ શિફ્ટ થશે, તો અહીંયા શિફ્ટ થઈ જશે. અહીંયા આપણને શું જોવા મળશે?
આ ટાઈપનું સ્ટ્રક્ચર કે જેની અંદર CH2 અહીંયા માઇનસ ચાર્જ આવશે, સિંગલ બોન્ડ CH, ડબલ બોન્ડ Cl અને બે લોન પેર અને અહીંયા પ્લસ ચાર્જ તમે જોઈ શકો. હવે આ જે બે છે બરાબર, આ એક એક્ઝામ્પલ આપણું અને આ એક્ઝામ્પલ બી કે જે આપણું વિનાઇલ હેલાઇડ છે. તો આનું રેઝોનન્સ સ્ટ્રક્ચર આ થયું ડ્યુ ટુ અ મેઝોમેરિક ઇફેક્ટ. અને કઈ મેઝોમેરિક ઇફેક્ટ? તો પ્લસ એમ ઇફેક્ટ અહીંયા જોવા મળે છે કે જેને લીધે આ કમ્પાઉન્ડના બે રેઝોનન્સ સ્ટ્રક્ચર થયા. હવે તમે આમનું હાઇબ્રિડ જો બંધારણ જુઓ તો અહીંયા મારે આવી રીતે કરવું પડશે, CH2 સિંગલ બોન્ડ CH સિંગલ બોન્ડ Cl અને અહીંયા આ કાર્બન કાર્બન વચ્ચે મારે ડોટ બંધ અને કાર્બન અને ક્લોરીન વચ્ચે પણ શું આવશે? ડોટ બંધ. આ જે સ્ટ્રક્ચર છે એનું ટ્રુ સ્ટ્રક્ચર છે. ઓકે, કોનું? વિનાઇલ ક્લોરાઇડનું. હવે તમે જોઈ શકો કે અહીંયા કાર્બન અને ક્લોરીન વચ્ચે તમને શું દેખાય છે? પાર્શિયલ ડબલ બોન્ડ. બરાબર, અને આ પાર્શિયલ ડબલ બોન્ડ હોવાથી એ પણ કેવું છે? મજબૂત છે. તો અહીંયા કાર્બન અને ક્લોરીન વચ્ચે આંશિક ડબલ બોન્ડ છે કે જેને લીધે જો આ ન્યુક્લિયોફાઇલ આ કાર્બન ઉપર એટેક કરે તો આ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ ક્લોરીન ઉપર સહેલાઈથી જઈને આ બંધ સહેલાઈથી તૂટતો નથી. તો અહીંયા પણ જે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન છે એ થતી નથી. તો અહીંયા પણ શું આવશે? હિયર નો રિએક્શન. સો હિયર ઓલ્સો નો રિએક્શન. ખાસ ધ્યાનમાં રાખો, આ ટાઈપના પ્રશ્નો પૂછાય છે કે ભાઈ અહીંયા રિએક્શન થતી નથી. અથવા તો જો તમે રિએક્ટિવિટીનો ઓર્ડર કે અને આ કમ્પાઉન્ડ આપ્યો હોય, તમારે આને ક્યાં લઈ જવાનું? રિએક્ટિવિટીમાં SN1 કે SN2 હોય, રિએક્ટિવિટી કે તો આને સૌથી છેલ્લે જવા દેવાનું. બરાબર, બાકી એમ જુઓ ને તો થોડી ઘણી તો પ્રોડક્ટ બનતી હોય અહીંયા, પણ એ અવગણી શકાય એટલી ઓછી હોવાથી આપણે અહીંયા શું કહીએ છીએ? નો રિએક્શન. ખ્યાલ આવશે. અને બીજું કે sp2 સંકૃત છે. બરાબર, એટલે કે આ કાર્બન થોડો વિદ્યુત ઋણ છે, પા ઇલેક્ટ્રોન છે, મતલબ આની પાસે તો ઇલેક્ટ્રોન ડેન્સિટી સારી એવી જ છે. તો શું કામ ન્યુક્લિયોફાઇલ સીધો એટેક અહીંયા કરે? ન્યુક્લિયોફાઇલ ક્યાં એટેક કરે? કે જે કાર્બન ઉપર ઇલેક્ટ્રોન ડેન્સિટી ઓછી હોય. ખ્યાલ આવે છે? તો અહીંયા તો ઇલેક્ટ્રોન ડેન્સિટી સારી કહેવાય કારણ કે સીધો પાઈ બોન્ડથી બોન્ડેડ છે. અને બીજું ઉપરથી શું છે? sp2 સંકરણ છે. તો આ કાર્બન પર ડેન્સિટી સારી છે એટલે આ કાર્બન પર ઇલેક્ટ્રોન ઘનતા સારી છે. તેથી ન્યુક્લિયોફાઇલ સહેલાઈથી એટેક ન કરે. શું કામ કાર્બન પર ઇલેક્ટ્રોન ડેન્સિટી સારી છે? કારણ કે અહીંયા શું છે? ડબલ બોન્ડ છે. અને બીજું શું છે? sp2. સો these two are reason, sp2 and this double bond. This reason, ઓકે, આ રીઝનને લીધે ન્યુક્લિયોફાઇલ સહેલાઈથી એટેક કરતો નથી. ત્યાર પછી આગળ વાત કરીએ તો નેબરિંગ ગ્રુપ ઇફેક્ટ પણ અહીંયા જોઈ શકાય. હવે જો હું જે કંઈ અહીંયા તમને આ બધું બતાવું છું એ શેના માટે ઇમ્પોર્ટન્ટ છે? JEE અને નીટ માટે. ઓકે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ બધી વસ્તુ. તમારી ટેક્સ્ટબુકની અંદર આ બધી વસ્તુ આપેલી નથી એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કોમ્પિટિટિવ માટે. અહીંયા નોટ પણ કરતા જાઓ તો ખૂબ જ બેટર. ચાલો એના પછી જોઈએ તો પડોશી ગ્રુપ અસર. પડોશી બહુ વિચિત્ર લાગશે ગુજરાતી. નેબરિંગ ગ્રુપ ઇફેક્ટ. પડોશી શું કહેવાય એને? સમૂહ અસર. ઓકે, નેક્સ્ટ. હવે જોઈએ અહીંયા હું લઉં છું, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હા, આ છે ને એક્ઝામ્પલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને આ ટાઈપના જી નીટની અંદર પૂછાય છે. H3C here oxygen, CH2 single bond Cl. ચલો આ ટાઈપનો કમ્પાઉન્ડ છે આપણી પાસે અને એની ન્યુક્લિયોફિલી
સબસ્ટિટ્યુશન રિએક્શનની વાત કરવાની છે. માની લો કે NaOH માઇનસ ન્યુક્લિયોફાઇલ સાથે રિએક્શન થાય તો એ સહેલાઈથી SN1 આપશે કે SN2 આપશે આપણે જોવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો કે આ જે કાર્બન છે એનું સંકરણ છે sp3, બરાબર. હવે જુઓ કે અહીંયા પાર્શિયલ પોઝિટિવ અને પાર્શિયલ નેગેટિવ. હવે આ સીધો એટેક કરવા જાય, આ સીધો એટેક અહીંયા કરે, કારણ કે આમાં કોઈ ખાસ સ્ટેરિક હિન્ડ્રન્સ જોવા મળતો નથી. તો આ સીધો એટેક કરે આના ઉપર. પણ હવે આપણે એ જોઈએ કે ચાલો આનો કાર્બોકેટાઇન બનાવ્યો હોય તો કેમ રહે. SN1 જોવું હોય તો આપણે શું જોવાનું? કાર્બોકેટાઇન. તો આનો કાર્બોકેટાઇન જો હું બનાવું તો H3O અને અહીંયા આવશે CH2+. આ રીતે અહીંયા તો લોન પેર છે જ ઓલરેડી. આ શું છે? એક કાર્બોકેટાઇન. હવે આ કેવો કાર્બોકેટાઇન? તો એની સાથે તો ડાયરેક્ટ ઓક્સિજન જોડાયેલો છે. તો આ કાર્બોકેટાઇન તો જબરજસ્ત સ્ટેબલ છે. આ ખૂબ વધુ સ્થિર છે. શું કામ ખૂબ વધુ સ્થિર છે? કારણ કે કાર્બન ઉપર પ્લસ ચાર્જ અને બાજુમાં જ ઓક્સિજન પાસે લોન પેર. ખ્યાલ આવશે? એટલે આ જે છે ને, હવે અહીંયા રેઝોનન્સ જોવા મળશે. આ જે લોન પેર એટલે કે મેઝોમેરિક અસર કહો તો વધુ બેટર રહેશે. અહીંયાથી આમ આવશે કે જેને લીધે H3C ઓક્સિજન પર એક લોન પેર રહી જશે, ડબલ બોન્ડ CH2, અને હવે આના ઉપર આવી ગયો પ્લસ ચાર્જ. બરાબર. આ પ્લસ અહીંયા શિફ્ટ થઈ ગયો. કાર્બનને 4 બંધ અને ઓક્સિજનને 3 બંધ, એટલે એના ઉપર પ્લસ ચાર્જ. તો અહીંયા જ્યારે કાર્બન ઉપર પ્લસ ચાર્જ હોય, બરાબર. હવે અહીંયા કોઈ દ્વિતીયક કાર્બોકેટાઇન નથી. આ નથી તૃતીયક કાર્બોકેટાઇન. છતાં પણ આ જબરજસ્ત સ્થિર હોવાનું રીઝન શું? કારણ કે કાર્બોકેટાઇનની બાજુમાં હવે જો તૃતીયક કાર્બોકેટાઇન તમે જુઓ ને, આમ હોય CH2H, બરાબર. CH3 એન્ડ CH3 અને પ્લસ ચાર્જ. તો આ તરસરી કાર્બોકેટાઇન આ સારામાં સારો સ્થિર હોય. શું કામ સ્થિર હોય? તો આપણે એમ કીધું કે ભાઈ અહીંયા આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા 9 છે, 3 તેરીને 9, અને હાઇપર કોન્જ્યુગેશનથી આ સ્ટેબલ થાય. આપણને ખબર છે કે ભાઈ આ ઇલેક્ટ્રોન યુગ્મ છે ને એ આ બાજુ ખેંચાય, બરાબર. એટલે આ બંધ તૂટે અને આ અહીંયા આવી જાય, એટલે આની વચ્ચે ડબલ બોન્ડ બને. અહીંથી પ્લસ જાય, અહીંયા પ્લસ આવી જાય હાઇડ્રોજન ઉપર. તો હાઇપર કોન્જ્યુગેશન આપણે 11માં ડિટેલમાં ભણી ગયા છીએ. એનાથી કોણ કોની સ્ટેબિલિટી સમજાવી શકાય? તો કાર્બોકેટાઇન છે, આલ્કિન છે, આલ્કાઇન છે, ફ્રી રેડિકલ છે, બરાબર. આ બધાની સ્ટેબિલિટી હાઇપર કોન્જ્યુગેશનથી ખૂબ સારી રીતે સમજાવી શકાય. તો અહીંયા આલ્ફા હાઇડ્રોજન સિગ્મા, આ કયો બંધ છે? સિગ્મા. મેં તમને ત્યાં એવું પણ કીધેલું કે હાઇપર કોન્જ્યુગેશન અસર છે અને સિગ્મા બંધ અસર અને નો બોન્ડ ઇફેક્ટ પણ કહેવામાં આવે છે. વિચાર કરો કે સિગ્મા બંધ ઇલેક્ટ્રોન યુગમાં અહીંયા ખેંચાઈને આની જો ઇલેક્ટ્રોન ડેન્સિટી વધતી હોય, સ્ટેબિલિટી વધતી હોય, તો અહીંયા તો જો અહીંયા તો આખું લોન પેર, અહીંયા પ્લસ ચાર્જ છે કાર્બન ઉપર ને બાજુમાં તો શું છે? લોન પેર. ને આખું લોન પેર શિફ્ટ થઈ જાય છે. તો અહીંયાનો પ્લસ ચાર્જ શું થઈ ગયો? કેન્સલ જ થઈ ગયો. અહીંયા સીધો અહીંયા શિફ્ટ થઈ ગયો. તો અહીંયા તો ઇલેક્ટ્રોનનું જે વિતરણ છે આ સ્પીસીસમાં, એ તો ખૂબ જ જબરજસ્ત ઇલેક્ટ્રોનનું વિતરણ થયું. તો જ્યારે કમ્પ્લીટ પ્લસ ચાર્જ ધરાવતા કાર્બનની બાજુમાં જ્યારે ઓક્સિજન, નાઇટ્રોજન જેવા તત્વો હોય ને એની પાસે જો લોન પેર હોય ને, ત્યારે તો એવા કાર્બોકેટાઇનની સ્ટેબિલિટી ભલે પછી તૃતીયક ના હોય, દ્વિતીયક ના હોય, છતાં પણ એની સ્ટેબિલિટી કેવી હોય છે? ખૂબ જ વધુ હોય છે. એટલે અહીંયા આ ખૂબ જ સહેલાઈથી SN1 રિએક્શન આપી દેશે. ખ્યાલ આવે? હવે આપણે હજુ એક એક્ઝામ્પલ લઈએ, તમને વધુ સારી રીતે ખ્યાલ આવે. ચાલો, કોમ્પિટિટિવની અંદર પૂછાય એ ટાઈપનું ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે આ ટાઈપનું. આમ તો સાયક્લોપેન્ટેન છે પણ 2 ડબલ બોન્ડ છે, એટલે સાયક્લોપેન્ટાડાઇન થશે. અને અહીંયા લઈ લો ક્લોરીન. ઓકે, આપણે તો હેલોજિનેટેડ કમ્પાઉન્ડ લેવાના છે. બીજું કમ્પાઉન્ડ આવું છે, આ રીતે. કેટલા થયા? 1 2 3 4 5 6 અને 7 મેમ્બર્ડ રિંગ. અને થોડું યાદ કરે, આપણે એરોમેટિસિટી સ્ટડી કરી ગયેલા, હકેલ રૂલ, બરાબર.
એમાં આ ટાઈપના કાર્બોકેટાઇન આપણે લીધેલા, જરા કે યાદ કરવું. એક આ છે. હવે આમાં SN1, બરાબર, SN1 રિએક્શનની રિએક્ટિવિટી order. Okay, this is our compound 1, this is compound 2, and this one is compound 3. ચલો, SN1 રિએક્ટિવિટી ઓર્ડર. તો તમારા ધ્યાનમાં કાર્બોકેટાઇનની સ્ટેબિલિટી ઉપર ધ્યાન જવું જોઈએ કે ભાઈ સૌથી પહેલાં કાર્બોકેટાઇન છે એ કોનો વધુ સ્થિર, એનો ઓર્ડર તમે ચેક કરી લો. તો અહીંયા હું Cl કાઢી નાખું, બરાબર. આ Cl જાય તો અહીંયા કાર્બન ઉપર શું આવે? પ્લસ ચાર્જ. આવું થશે. મોટું લઉં. અહીંયા પ્લસ ચાર્જ, આ બોન્ડ તો એઝ ઇટ ઇઝ. ત્યાર પછી નેક્સ્ટ આ ટાઈપનું છે, અહીંયા બોન્ડ, બરાબર, અને અહીંયા પ્લસ ચાર્જ. ત્યાર પછીનું સાયક્લોપેન્ટાઇલ કાર્બોકેટાઇન અહીંયા આવશે. ચાલો, આ કાર્બોકેટાઇન બન્યા. જે વધુ સ્થિર હશે ને એ સહેલાઈથી SN1 આપશે, આપને ખ્યાલ છે. તો હવે આપણે જોવાનું છે કે જે એરોમેટિક હોય ને એ વધુ સ્ટેબલ હોય. બેન્ઝીન છે ને એ આપણે સ્ટડી કરી ગયા. બેન્ઝીન નોર્મલ કન્ડિશનમાં ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન ના આપે. એટલા માટે જ આપણે લુઈઝ એસિડ ને એવું બધું લઈએ છીએ, નિર્જળ LCl3 લઈએ, ટેમ્પરેચર આપીએ, બરાબર. તો બેન્ઝીન ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન આપે. તો બેન્ઝીન નોર્મલ કન્ડિશનમાં ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન ના આપે, એટલે કે બેન્ઝીનની જે રિએક્ટિવિટી છે બહુ ઓછી છે. એ ઓછી હોવાનું રીઝન કે બેન્ઝીન એરોમેટિક છે. એરોમેટિકને લીધે બેન્ઝીન વધુ પડતું સ્થિર છે. વધુ પડતું સ્થિર હોવાથી સહેલાઈથી રિએક્શન આપતું નથી. તો અહીંયા એરોમેટિસિટી જરાક ચેક કરવાનું છે આપણે કે ભાઈ કોણ એરોમેટિક છે. જે એરોમેટિક હશે ને એ સહેલાઈથી એ વધુ સ્થિર હશે, અને વધુ સ્થિર હશે તો એ SN1 એ વધુ સ્થિર કાર્બોકેટાઇન SN1 પ્રક્રિયા સહેલાઈથી આપશે. તો સિમ્પલ અહીંયા શું જોવાનું છે આપણે, શું આ ટાઈપના પોઝિટિવ આયનો કોઈ દિવસ એરોમેટિક હોય ખરા? કે ભાઈ બેન્ઝીન ને ટોલ્યુઇન, નેપ્થેલિન, ફિનેન્થ્રીન, બરાબર, ફિનોલ, આવા બધા કમ્પાઉન્ડ, એનિલિન, આ જ એરોમેટિક હોય? શું આવા પોઝિટિવ આયન, નેગેટિવ આયન એરોમેટિક ના હોય? તો એના માટે મેં તમને લખાવેલું છે, રીઝન પણ આપેલું છે, જરાક વાંચજો. આપણે આ ટાઈપના એક્ઝામ્પલ પણ લીધેલા. હવે હકીલ રૂલનું આપણે જરાક જોઈએ. તો હકેલ રૂલ કે 4n+2 ઇઝ ઇક્વલ ટુ પાઈ ઇલેક્ટ્રોન. ઓકે, પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા આમાં કેટલી? તો આ 1, 2, 3, 4, 5 અને 6, બરાબર. સો 4n+2 ઇઝ ઇક્વલ ટુ 3 દુને 6 પાઈ ઇલેક્ટ્રોન અહીંયા થયા. તો ચાલો, n ઇઝ ઇક્વલ ટુ કેટલા? સો 4n ઇઝ ઇક્વલ ટુ 6 - 2 ઇઝ ઇક્વલ ટુ 4. તો n ઇઝ ઇક્વલ ટુ શું આવ્યું? 1, બરાબર. 4n ઇઝ ઇક્વલ ટુ 4, સો n ઇઝ ઇક્વલ ટુ 1. હવે n ઇઝ ઇક્વલ ટુ 1, 2, 3, 4, 5 એવું આવે, એનો મતલબ એવો થયો કે આ જે પદાર્થ છે એ કેવો છે? એરોમેટિક છે, બરાબર. એટલે કે આ જે 7 મેમ્બર રિંગ ધરાવતો કાર્બોકેટાઇન છે એ કેવો છે? એરોમેટિક, બરાબર. ચલો, આ એરોમેટિક ખરો? અરે ભાઈ, આમાં તો પાઈ ઇલેક્ટ્રોન જ નથી, આમાં તો કોઈ કોન્જ્યુગેશન જ નથી. ખ્યાલ આવે છે? અને કોઈ કોન્જ્યુગેશન નહીં. જો આ પાઈ ઇલેક્ટ્રોન છે ને અહીંયા શિફ્ટ થાય, અહીંયા શિફ્ટ થાય તો અહીંયાથી પ્લસ ચાલ્યો જાય, અહીંયા બંધ બને તો અહીંયા પ્લસ આવે, એવી રીતે આમ થયા કરશે. અને આપણે જાણીએ પણ છીએ કે પ્લસ ચાર્જ ધરાવતો જે કાર્બન છે એ કેવું સંકૃત હોય? sp2. તો આ બધા જ કાર્બન એક જ સમતલમાં છે, તો આ સમતલીય પણ છે, અને આ કોન્જ્યુગેશન પણ ધરાવે છે, અને 4n+2 પાઈનું પાલન પણ કરે છે. એટલા માટે આ કમ્પાઉન્ડ, આ સ્પીસીસ, કમ્પાઉન્ડ તો નહીં કહી શકાય કારણ કે એક પોઝિટિવ આયન છે, એટલે આ સ્પીસીસ, આ ધન આયન કેવો છે? ઓર્ગેનિક ધન આયન એરોમેટિક છે.
અહીંયા તો એરોમેટિકનો કોઈ સવાલ જ નથી, કારણ કે કોઈ ટાઈપનું કોન્જ્યુગેશન નથી. કોન્જ્યુગેશન શું? તો અલ્ટરનેટ ડબલ બોન્ડ હોય અથવા તો ડબલ બોન્ડની બાજુના કાર્બન ઉપર લોન પેર હોય અથવા તો ત્યાં પ્લસ ચાર્જ હોય તો પાઈ ઇલેક્ટ્રોન સિસ્ટમ, પાઈ વાદળ જ્યારે મૂવ થઈ શકતું હોય ત્યારે એ સિસ્ટમને કોન્જ્યુગેશન ધરાવતી સિસ્ટમ કહેવાય. તો એના માટે તમારે 11મા ધોરણમાં મેઝોમેરિક અસરવાળો ટોપિક છે એને સ્ટડી કરો, એમાં મેં કોન્જ્યુગેશન તમને સમજાવ્યું છે. તો આ જે છે ને એ તો સિમ્પલ એક સેકન્ડરી કાર્બોકેટાયન છે. બરાબર, તમે કહેશો કે ભાઈ આ પણ એક સેકન્ડરી કાર્બોકેટાયન જ છે, કારણ કે કાર્બન ઉપર પ્લસ ચાર્જ એ 2 કાર્બન સાથે એટેચ છે. તો આ સેકન્ડરી, આ પણ સેકન્ડરી, પણ આ તો એરોમેટિક છે, અને એરોમેટિક હોય તો આવા સેકન્ડરીનું કોઈ મહત્વ રહેતું નથી. તો એક વસ્તુ તો સિમ્પલ થઈ ગઈ, ભાઈ આના કરતાં, આ સેકન્ડરી સાયક્લિક કાર્બોકેટાયન કરતાં આ કાર્બોકેટાયન વધારે સ્ટેબલ છે. હવે આની વાત કરીએ, તમે જોશો કે અહીંયા પણ કોન્જ્યુગેશન છે. જો આ પાઈ ઇલેક્ટ્રોન અહીંયા જાય તો અહીંયા ડબલ બોન્ડ આવી જાય, અહીંયા પ્લસ ચાર્જ આવે. પાછો આ પાઈ બોન્ડ અહીંયા આવે તો અહીંયા ડબલ બોન્ડ આવી જાય, અહીંયા પ્લસ ચાર્જ આવે. ઓકે, તો આમાં પણ કોન્જ્યુગેશન તો છે જ, પણ દરેક વખતે કોન્જ્યુગેશન હોય એરોમેટિક હોય જ એવું જરૂરી નથી. આ એરોમેટિક, આ જે છે એ નોન એરોમેટિક. બરાબર, કારણ કે એમાં તો કોન્જ્યુગેશન જ નથી. એરોમેટિસિટી માટે સૌથી પહેલાં તો કોન્જ્યુગેશન હોવું જરૂરી છે. આમાં છે કોન્જ્યુગેશન, એટલે આ શું છે? એરોમેટિક. કોન્જ્યુગેશન પણ છે, 4n+2 પાઈનું પાલન પણ કરે છે. આમાં તો કોન્જ્યુગેશન જ નથી, એટલે સીધું શું થઈ જાય? નોન એરોમેટિક. ઓકે, હવે આમાં તમે કહેશો કે હા ભાઈ કોન્જ્યુગેશન તો છે, કોન્જ્યુગેશન છે, દેખાય ને, અલ્ટરનેટ ડબલ બોન્ડ છે, અને અહીંયા શું છે? પાછું પ્લસ ચાર્જ છે. કાં તો પ્લસ ચાર્જ હોવો જોઈએ, કાં તો માઇનસ ચાર્જ હોવો જોઈએ, તો એને કોન્જ્યુગેશન કહેવાય. તો કોન્જ્યુગેશન તો આમાંય છે, પણ કોન્જ્યુગેશન હોય તો એરોમેટિસિટી ધરાવે જેવું જરૂરી નથી, કારણ કે 4n+2 પાઈ ઇલેક્ટ્રોન સિસ્ટમનું પાલન અહીંયા થવું જોઈએ. તો જો અહીંયા કે ભાઈ અહીંયા 4n+2 ઇઝ ઇક્વલ ટુ કેટલા? 2 ને 2 4, 4 પાઈ ઇલેક્ટ્રોન અહીંયા થાય છે. સો 4n ઇઝ ઇક્વલ ટુ 4માંથી 2 એટલે કેટલા થશે? 2. બરાબર. સો n ઇઝ ઇક્વલ ટુ શું થશે? બરાબર ને, 4 અને આ 2 ને આ બાજુ લઈ જશું એટલે કેટલા આવશે? 4n ઇઝ ઇક્વલ ટુ 2, અને n ઇઝ ઇક્વલ ટુ 2/4, એટલે શું? 2 2 ને 4, 1/2. અહીંયા તો અપૂર્ણાંક આવ્યું. તો શું n ઇઝ ઇક્વલ ટુ અપૂર્ણાંક આવે? આપણે 4n+2 પાઈ હકીલ રૂલની અંદર સ્ટડી કરી ગયા કે ભાઈ n ઇઝ ઇક્વલ ટુ 1 2 3 4 5 એન્ડ સો ઓન જેવી પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ. અપૂર્ણાંક સંખ્યા ન આવી જોઈએ. અપૂર્ણાંક સંખ્યા આવતી હોય ને તો એ એરોમેટિક ના કહેવાય. અને ખાસ ધ્યાન અહીંયા રાખે કે જ્યારે આવી અપૂર્ણાંક સંખ્યા આવે ને ત્યારે એ એટલે શું? તો એ એટલે એન્ટી એરોમેટિક. તમારી ટેક્સ્ટબુકની અંદર એરોમેટિકની વાત કરેલી, નોન એરોમેટિકની વાત, કે ભાઈ હા કોન્જ્યુગેશન ના હોય તો સીધું નોન એરોમેટિક. બરાબર, અને આ એન્ટી એરોમેટિક છે ને એની તો વાત જ નથી કરી. આ તમારી ટેક્સ્ટબુકમાં નથી. ઓકે, આ ટેક્સ્ટબુકમાં નથી, પણ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આવા પણ પ્રશ્નો પૂછાય છે એક્ઝામની અંદર કે નીચેનામાંથી કયો એરોમેટિક છે. હવે તમે અહીંયા કોન્જ્યુગેશન જોઈ જાઓ, આના જેવું દેખાય ને, જો અહીંયા કોન્જ્યુગેશન, અહીંયા કોન્જ્યુગેશન. તો ઘણીવાર 1 ને 2 એવાય ઓપ્શન આપ્યો હોય, આને 1 કીધું અને આને 2, 1 ને 2 બે એરોમેટિક, તો તમે એ ઓપ્શન લઈ લો કે હા ભાઈ આની જેવું જ છે. પણ 4n+2 પાઈ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બરાબર, કોન્જ્યુગેશન હોય તો એરોમેટિક હોય જેવું નહીં માનવાનું. એ જે માઇન્ડમાં હોય તો એ કાઢી નાખવાનું, કારણ કે અહીંયા કોન્જ્યુગેશન છે, પણ આ 4n+2 પાઈનું પાલન કરતું નથી. 4n+2 પાઈ મુજબ જો આપણે લેવા જઈએ છીએ તો એ અપૂર્ણાંક સંખ્યા આવે છે. તો આ છે ને, આના માટે 4n ઇઝ ઇક્વલ ટુ પાઈ ઇલેક્ટ્રોન, 4n ઇઝ ઇક્વલ ટુ પાઈ ઇલેક્ટ્રોન. જે એન્ટી એરોમેટિક હોય ને, એન્ટી એરોમેટિક એ આનું પાલન કરે, 4n ઇઝ ઇક્વલ ટુ પાઈ ઇલેક્ટ્રોન. જ્યારે એરોમેટિક હોય ને એ 4n+2 પાઈ નું પાલન કરે.
ખ્યાલ આવે છે? એરોમેટિક હોય કોનું પાલન કરે? 4n + 2 = π ઇલેક્ટ્રોન. જ્યારે એન્ટી એરોમેટિક છે એ 4n = π ઇલેક્ટ્રોન. જો મૂકીએ આપણે. So now we have 4n = how many pi electrons? So 4 pi electron, and therefore n = 1. જો આવ્યું પૂર્ણાંક સંખ્યા. તો આ જે છે ને એ એન્ટી એરોમેટિક કહેવાય. ખ્યાલ આવે છે કે જ્યારે તમે 4n = π નો ઉપયોગ કરો છો, સમજ પડે? જ્યારે તમે 4n = π ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરો છો અને n = પૂર્ણાંક સંખ્યા આવતી હોય તો એન્ટી એરોમેટિક કહેવાય. પણ જ્યારે તમે 4n + 2π નો ઉપયોગ કરતા હો અને એ અપૂર્ણાંક સંખ્યા આવતી હોય, એટલે કે પૂર્ણાંક સંખ્યા ન આવતી હોય, તો પણ એ શું કહેવાય? એન્ટી એરોમેટિક કહેવામાં આવે છે. એન્ટી એરોમેટિક બરાબર ધ્યાન આપજો. આ જે ટોપિક છે ને, આ જે મેં ક્વેશ્ચન લીધો છે, બરાબર, આ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. મેં આવા પ્રશ્નો JEE અંદર અને એડવાન્સની અંદર ઘણી બધી વાર મેં જોયેલા છે. આમ જુઓ તો નીટની અંદર તો એટલું બધું આ લેવલના પ્રશ્નો ના હોય, ક્યારેક ભાઈ પૂછાઈ જાય. એમ્સની એક્ઝામની અંદર આ ટાઈપના પ્રશ્નો પૂછાતા હોય, પરંતુ JEE અંદર JEEનું લેવલ નીટ કરતાં થોડું અપ છે ને, એટલે નીટની અંદર આ ટાઈપના પ્રશ્નો પૂછાતા હોય છે. તો ખ્યાલ આવે છે અહીંયા? ચાલો, સૌથી વધુ હંમેશા એટલું ધ્યાનમાં રાખજો, હું જે બોલું છું ને એ બરાબર નોટ કરી રાખજો કે એરોમેટિક હોય એ સૌથી વધુ સ્થિર હોય. આ જે છે એ સૌથી વધુ સ્થિર, બરાબર, સૌથી વધુ સ્થિર. સેકન્ડ નંબર ઉપર હવે આ બેની વાત થાય કે ભાઈ એન્ટી એરોમેટિક છે એ અને નોન એરોમેટિક. તો નોન એરોમેટિક છે ને એ એન્ટી એરોમેટિક કરતાં વધુ સ્થિર હોય. આ વધુ સ્થિર એટલે કે સ્થિર કહેશો તો પણ ચાલશે, બરાબર. અને આ જે છે એન્ટી એરોમેટિક હોય એ હાઈલી અનસ્ટેબલ હોય. આ કેવું હોય? ખૂબ જ અસ્થિર. ખ્યાલ આવ્યો? તો કયો કાર્બોકેટાઇન, અહીંયા જે મારે ઓર્ડર લખવો હોય તો આ સેકન્ડ કમ્પાઉન્ડનો કાર્બોકેટાઇન છે એ સૌથી વધુ સ્ટેબલ છે. તો આ જે કમ્પાઉન્ડ છે સેકન્ડ SN1 પ્રક્રિયા, આન્સર આપણો શું આવશે? તો સેકન્ડ કમ્પાઉન્ડ છે એ SN1 પ્રક્રિયા ખૂબ સહેલાઈથી આપશે. ત્યાર પછી પહેલો કે ત્રીજો? તો ત્રીજો, બરાબર. એક તો દ્વિતીયક કાર્બોકેટાઇન છે, તો દ્વિતીયક કાર્બોકેટાઇનની સ્થિરતા આમ પણ વધારે જ હોય. અને સૌથી છેલ્લે એન્ટી એરોમેટિક કમ્પાઉન્ડ અથવા સ્પીસીસ ક્યારેય સ્ટેબલ હોતો નથી, હાઈલી અનસ્ટેબલ હોય છે. તો એ જે કમ્પાઉન્ડ 1માંથી બન્યો છે એ કેવો આવશે? એ કમ્પાઉન્ડ 1 ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન એટલે કે SN1 પ્રક્રિયા ખૂબ જ સ્લોલી આપશે. તો આપણો આન્સર થયો. આને બરાબર નોટ કરવો, ધ્યાન આપવું કે જ્યારે આ ટાઈપનું કોન્જ્યુગેશનવાળા હોય ને ત્યારે એના કાર્બોકેટાઇનમાં રેઝોનન્સ જોવા મળે છે કે કેમ એ તમારે ચેક કરવાનું છે. હવે બીજી જો વાત કરું તો CH3, CH, અહીંયા Cl અને CH3, આ ટાઈપના કમ્પાઉન્ડ છે. અહીંયા Cl, CH3 અને CH3, બરાબર. ત્રીજો કમ્પાઉન્ડ છે CH3 કાર્બન, Cl અને CH2, CH3 અને CH3. આ ત્રણ ટાઈપના કમ્પાઉન્ડ 1, કમ્પાઉન્ડ 2 અને કમ્પાઉન્ડ 3. તો આ જે છે એની SN1 પ્રક્રિયા જે છે એની રિએક્ટિવિટીનો ઓર્ડર કયો? તો જોવાનું કે અહીંયા કયો કાર્બોકેટાઇન બને છે અને કયો વધુ સ્ટેબલ છે. તો આ જે છે એ આપણને સેકન્ડરી કાર્બોકેટાઇન આપશે, બરાબર. CH3 સિમ્પલ એક્ઝામ્પલ છે. CH3 SN1 પ્રક્રિયાની રિએક્ટિવિટીનો ઓર્ડર, અહીંયા પ્લસ ચાર્જ આવશે. CH3 C એની સાથે CH3 and CH3, અહીંયા આવશે પ્લસ અને અહીંયા પ્લસ આવશે.
CH2 અને CH3. ઓકે, અને અહીંયા CH3. તો ચલો 3 ટાઈપના આપણે કાર્બોકેટાઇન બનાવી દીધા. આ સેકન્ડરી કાર્બોકેટાઇન, આ કેવો છે ટર્શરી કાર્બોકેટાઇન, એન્ડ ધીસ વન ઓલ્સો ટર્શરી કાર્બોકેટાઇન. જો 2 ટર્શરી કાર્બોકેટાઇન આવ્યા. હવે તમે શું કરશો બોલો, કયો કાર્બોકેટાઇન સૌથી વધારે સ્થિર બતાવશો? આ તો નહીં જ આવે ને, સેકન્ડરી નહીં. 2 આપણી પાસે ટર્શરી છે, એક આ tertiary carbocation and this one also. So which one is more stable? So તમે એમ કહેશો કે અહીંયા CH3 છે, અહીંયા CH3, અહીંયા CH3, અહીંયા CH3, અહીંયા CH3 છે, તો અહીંયા C2H5. તમે એમ કહેશો કે ભાઈ આ વધુ ધકેલે, બરાબર, તો અહીંયા પ્લસ ચાર્જમાં વધુ ઘટાડો થાય તો આની સ્થિરતા વધે. ના, મેં તમને 11મા ધોરણમાં એવું કીધું કે કાર્બોકેટાઇન છે ને, કાર્બોકેટાઇનની સ્ટેબિલિટી જો રેઝોનન્સ ન થતું હોય ત્યારે, આમાં ક્યાંય રેઝોનન્સ નથી થતું, કાંઈ પાઈ ઇલેક્ટ્રોન છે જ નહીં, તો રેઝોનન્સ ના થતું હોય ને ત્યારે હંમેશા હાઇપર કોન્જ્યુગેશનથી જ નક્કી થાય. ક્યારે? કે રેઝોનન્સ ન હોય ત્યારે. ઓકે, તો આ નહીં. હવે હાઇપર કોન્જ્યુગેશનની વાત કરીને, તો હાઇપર કોન્જ્યુગેશન સ્ટ્રક્ચર કેટલા મળે એ જોવાનું છે. ચાલો, આમાં કેટલા હાઇપર કોન્જ્યુગેશન સ્ટ્રક્ચર થાય? તો આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા, ધીસ ઇઝ આલ્ફા કાર્બન, ધીસ ઇઝ આલ્ફા કાર્બન. ખ્યાલ આવ્યો? આપણે 11મો ધોરણનો હાઇપર કોન્જ્યુગેશન ટોપિકનો યુઝ કર્યો છે. ત્યાં મેં ગળું ફાડીને કીધેલું કાર્બોકેટાઇનની સ્ટેબિલિટી રેઝોનન્સ ના હોય ત્યારે હાઇપર કોન્જ્યુગેશનથી જ ખ્યાલ આવે. ને હમણાં પણ કીધું કાર્બોકેટાઇન, ફ્રી રેડિકલ, આલ્કીન અને આલ્કાઇન. તમારી બુકમાં આલ્કાઇન નહોતું, મેં આલ્કાઇનનું એક્ઝામ્પલ પણ આપેલું કે ભાઈ આલ્કાઇનની સ્ટેબિલિટી પણ હાઇપર કોન્જ્યુગેશનથી નક્કી થાય. તો પહેલાં આપણે આલ્ફા હાઇડ્રોજન જોઈ લેવાના. આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા 3 ને 3 6. આમાં આલ્ફા હાઇડ્રોજન કેટલા છે? 3 તેરીને 9. આ ત્રણેય કાર્બન જે C+ સાથે એટેચ છે એ આલ્ફા કાર્બન છે. સો 3 તેરીને 9. હવે અહીંયા જોજો, અહીંયા આલ્ફા હાઇડ્રોજન, બાકી તો છે ને તમે સીધું જુઓ ને કે પ્લસ આઈ અસરની જો વાત કરો તો તમને એવું જ લાગે કે ભાઈ અહીંયા પ્લસ આઈ અસર આના કરતાં કેવી છે? વધારે. તો આ વધુ સ્ટેબલ હોય, આપણને એવું જ લાગે, બરાબર. પણ પ્લસ આઈ અસર કરતાં અહીંયા હાઇપર કોન્જ્યુગેશન વધુ ચડિયાતી અસર છે. મેં તમને ત્યાં એવું પણ કીધેલું. અને હાઇપર કોન્જ્યુગેશન કરતાં વધુ ચડિયાતી અસર કઈ કીધેલી? રેઝોનન્સ અસર કીધેલી, બરાબર. તો રેઝોનન્સ થતું હોય ત્યારે આપણે હાઇપર કોન્જ્યુગેશનને થોડુંક ડાઉન કરી દઈશું અને રેઝોનન્સ અસરને વધુ આપણે ઇફેક્ટિવ ગણીએ છીએ. તો અહીંયા આ આલ્ફા કાર્બન, આ આલ્ફા કાર્બન અને આ આલ્ફા કાર્બન, તો 3 ને 3 6, 7 અને 8. તો અહીંયા કેટલા થયા આલ્ફા હાઇડ્રોજન? 8 થયા, બરાબર. તો હાઇપર કોન્જ્યુગેશન સ્ટ્રક્ચર પણ 8 થશે. તો આ જે છે ને એ સૌથી વધુ સ્થિર, બરાબર. તો સ્થિરતામાં હું નંબર 1 આને આપું, ત્યાર પછી નંબર 2 આને આપું અને નંબર 3 આને આપું. તો ચાલો SN1માં આ સૌથી વધુ સ્થિર કાર્બોકેટાઇન, તો એનો જે કમ્પાઉન્ડ છે સહેલાઈથી SN1 પ્રક્રિયા આપશે. તો સેકન્ડ જે છે આપણો આન્સર બનશે સેકન્ડ છે એ સૌથી વધુ રિએક્ટિવ થશે SN1 પ્રત્યે. ત્યાર પછી ત્રીજું આવશે અને સૌથી ઓછું આવશે નંબર 1. ઓકે, 2 3 1. ખ્યાલ આવે? તો આ પણ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે, આનું પણ ધ્યાન રાખવું. ને આ જે 2 ટર્શરી આવે ને ત્યારે છોકરા અહીંયા પ્લસ આઈ અસરને ધ્યાનમાં, અહીંયા કઈ અસર ધ્યાનમાં લે? પ્લસ આઈ અસર. પણ અહીંયા પ્લસ આઈ અસર ધ્યાનમાં લેવાની નથી. અહીંયા ફક્ત કોને ધ્યાનમાં લેવાનું છે? ઓનલી હાઇપર કોન્જ્યુગેશન, ધીસ વન. ઓકે, તો ધીસ એક્ઝામ્પલ ઇઝ ઓલ્સો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આ ટાઈપના એક્ઝામ્પલ નીટની એક્ઝામની અંદર પૂછાતા હોય. એવું નહીં, જીની એક્ઝામમાં પણ આ ટાઈપના એક્ઝામ્પલો આગળ પૂછાયેલા છે. તો નેક્સ્ટ છે, આમ તો આપણી પાસે જો ક્લાસ હોય અને આપણે લેક્ચર 1.25 કલાકનો લેતા હોય ને તો મજા આવે એવું છે. અહીંયા મારે ઘણું બધું તમને અહીંયા બતાવવું છે, પણ હવે આ 30 મિનિટ તો થઈ જ જાય, જો 40 મિનિટ થઈ ગઈ, બરાબર.
એટલે આ બધામાં ઘણું બધું JEE નીટ ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર ભરેલું હોય છે. પણ તમે જો ફંડામેન્ટલ ને બેઝિક તમારું કમ્પ્લીટ હોય, તમે એ વાંચતા હો ને યાદ હોય ને, અને એને એપ્લાય કરતા જો આવડતું હોય ને, તો બહુ ઇઝી છે. તો તમે ખૂબ જ સારો સ્કોર કોમ્પિટિટિવની અંદર કરી શકો છો. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ લેશું આપણે નેક્સ્ટ ટાઈમ. પણ તમે આ બધું તૈયાર રાખો ને, તો મને એવું લાગે કે ભાઈ તમે સમજો છો, આવડે છે, તો પછી મારે વારે વારે આ બધું હાઇપર કોન્જ્યુગેશનનું બતાવવાની જરૂર ના પડે. બરાબર, હું સીધું જ એમ કહી શકું, ચાલો ભાઈ આનું કાર્બોકેટાઇન બન્યો, હાઇપર કોન્જ્યુગેશન એટલા, બરાબર, અથવા તો કાર્બોકેટાઇન આ 2 છે, કયો વધુ સ્ટેબલ. તો તમે જો હાઇપર કોન્જ્યુગેશનનું અહીંયા એપ્લિકેશન જાણતા હો, તો તમે સીધું કહી શકો, મારા બધી મગજમારી ના કરવી પડે, તો આપણે ફટાફટ થઈ શકે. હવે હું તમને પૂછી શકતો નથી, કારણ કે તમે સામે છો નહીં. ક્લાસ હોય તો હું તમને પૂછી શકું, ભાઈ હા આમાં કઈ કન્સેપ્ટ ખ્યાલ આવે છે, તમે હાઇપર કોન્જ્યુગેશન બોલી દો. ભાઈ એક જણે બોલી દે, મને થાય કે હા ચાલો ખબર છે, તો હું આગળ ચાલું. અહીંયા સામે છો ને, એ બધા પ્રોબ્લેમ છે, પણ આપણે હવે સિચ્યુએશનને ધ્યાનમાં રાખીને એને ચલાવવું પડશે. થોડું સ્લો જશે, પણ એકવાર જો આ બધા કન્સેપ્ટ ખ્યાલ આવશે ને, તો આગળના ચેપ્ટરો છે, આલ્કોહોલ વાળું છે, આલ્ડીહાઇડ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટરો છે ભાઈ. એમાંથી પ્રશ્નો ક્યારેક ક્યારેક તો બબ્બે પૂછાઈ જાય છે, તો એમાં આપણે થોડા ફટાફટ જઈશું. બરાબર, એટલે આ પહેલું ઓર્ગેનિકનું છે, એટલે હું તમને આ બધા કન્સેપ્ટ બતાવતો જાઉં છું, કે જેથી તમને આગળનું 11માનું પણ યાદ આવતું થાય, અને એ પાછું રિવિઝન એક ટાઈપનું થઈ જાય. પણ જો તમારે એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે, કે જે કંઈ તમે આ બધું સ્ટડી કરો છો, એ બધું તમારે યાદ રાખવાનું છે. હવે હું આના પછી કદાચ ઇનઓર્ગેનિક કે ફિઝિકલનું ચેપ્ટર ચાલુ કરું, તો તમારા કન્સેપ્ટ અહીંયા ભૂલી નથી જવાનો, એ યાદ રાખવું જ પડશે. બરાબર, એટલે જેટલું આ બધું યાદ રહેશે કન્સેપ્ટો ફંડામેન્ટલ, એટલું તમને બેનિફિટ કોમ્પિટિટિવ એક્ઝામમાં મળશે. જે લોકો એવું વિચારતા હોય કે સરે અહીંયા એવું કીધું કે ભાઈ આ તો JEE નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર, તો એવું નથી. ગુજકેટની અંદર પણ આ ટાઈપના પ્રશ્નો થોડા ઘણા પૂછાઈ શકે. એટલે જો તમારે GNEET, હું એમ કહું કે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં એમ કહું આ GNEETનું છે આ કન્સેપ્ટ, બરાબર, પણ છે તો આ ટોપિક આપણો ગુજરાત બોર્ડનો ટોપિક SN1 SN2 નો જ છે ને, આમાં નવીન શું છે? તો જો તમને અહીંયા ભલે GNEETનું છે, થોડુંક ટેક્સ્ટબુકમાં નથી આપ્યું આ બધી વસ્તુ, GNEETનો ટોપિક છે, તો પણ તમારે અહીંયા જેને GNEETમાં રસ નથી એ લોકો પણ અહીંયા ધ્યાન આપશે, કારણ કે આ સમજાશે ને આ બધા કન્સેપ્ટો. જોયું તમે અહીંયા હાઇપર કોન્જ્યુગેશનનો ઉપયોગ કર્યો, આ બધા કન્સેપ્ટ, મેઝોમેરિક અસર, આગળ જે આપણે સ્ટડી કરી ગયા એમાં એરોમેટિસિટીનો ઉપયોગ થયો, દેખાય એક્ઝામ્પલની અંદર. એટલે જ હું વારંવાર કહેતો હતો કે તમે જે 11મા ધોરણમાં એ ચેપ્ટરો 2 આપણે ભણી ગયા છે ને, એટલા ફંડામેન્ટલ છે કે એના એપ્લિકેશન વારંવાર અહીંયા આવે, અહીંયા પ્રશ્ન પૂછાય, એટલે એની અંદર જો તમને આગળનો ફંડામેન્ટલનું એપ્લિકેશન અહીંયા આવડે તો એકદમ ઇઝી બની જશે. એટલે હવે તમે આગળની થિયરીઓ છે, બરાબર, એને પછી ભૂતકાળમાં આપણે સ્ટડી કરી ગયા છે જુદી જુદી અસરો, એનું એપ્લિકેશન અહીંયા આવે છે. તો જો અહીંયા તમે આ બધું સ્ટડી કરશો, ભલે JEE નીટમાં આવતું હોય, પણ જો આને સ્ટડી કરશો ને, તો આગળના ચેપ્ટરોમાં વધુ મજા આવશે, ગુજરાત બોર્ડના ચેપ્ટરોમાં. અને આગળ પાછળ જે તમે આ બધી અસરો સ્ટડી કરી ગયા છો, એ અસર હવે તમને બહુ સારી રીતે સમજાશે, કે જે અસર હું ત્યાં આ બધા એક્ઝામ્પલ લઈને તમને સમજાવી ના શકું. શું કામ? કારણ કે આ SN1 SN2 તો ત્યાં આપણે ભણ્યા નથી, ત્યાં હું સમજાવવા જાઉં તો એ ઉપરથી ન જ જાય, કારણ કે એના માટે હેલો આલ્કેન હેલો એરિનનું એકદમ સ્ટેપ બાય સ્ટેપ ચેપ્ટરને આપણે સ્ટડી કરવું પડે. એટલે હવે બેસ્ટ ટાઈમ છે કે આગળ જે અસરો, એ ચેપ્ટર આપણે કાર્બનિક રસાયણ વિજ્ઞાન પાયાના સિદ્ધાંતો ભણી ગયા છે, એની અસરોને સારી રીતે ડિટેલમાં સમજવા માટેનો એરોમેટિસિટી ટોપિક છે, એને ડિટેલમાં સ્ટડી કરવા માટેનો આપણી પાસે બેસ્ટ અહીંયા એક મોકો મળેલો છે. એટલે JEE નીટ કહો તો તમારે ઘણા એવું કહેશે, ઉપર જોઈ જાય લેક્ચરમાં, ઉપર પેજમાં જોઈએ JEE નીટ, એટલે ત્યાંથી વિડીયો છોડી દેશે, નહીં જોવે, કાં તો પછી આગળ ભગાવી દેશે. આવું બધું નથી કરવાનું. ઓર્ગેનિક કેમિસ્ટ્રી ક્યારેય JEE નીટ પૂરતું મર્યાદિત નથી હોતું. એ તમને કાં તો આગળના ચેપ્ટરોમાં કામ લાગશે, કાં તો ગુજકેટની અંદર કામ લાગશે. એટલે બધાએ આખા વિડીયો જોવાના, નોટ્સ પણ શું કરવાની છે, પરફેક્ટ બનાવવાની છે. અને એ નોટ્સ તમે જ્યારે GNEETની એક્ઝામ આપશો ને, ત્યારે બહુ જ કામ લાગશે. એટલે તમે
એવું વિચારતા જો મેં તો એક સાચી તમને વાત કરું કે મેં આ બધી વસ્તુ ઘણા વર્ષ પહેલાંય ભણાવેલી છે કે જે સ્ટુડન્ટ્સ અત્યારે મારા એ સ્ટુડન્ટો અત્યારે આગળની સ્કૂલમાં તો એ સ્ટુડન્ટો અત્યારે મેડિકલ એટલે કે MBBS કરે છે, સારામાં સારી એન્જિનિયરિંગ કોલેજમાં પણ ભણે છે. તો એમાંથી અમુક ડ્રોપ પણ લીધેલો અને નીટની તૈયારી માટે એણે ડ્રોપ લઈને કોઈ ક્લાસીસ પણ જોઈન કર્યું. છતાં હજુ એ લોકો મને મેસેજ કરે છે, મારા ઉપર મેસેજ આવે કે સર તમારી નોટ હજી સાચવી રાખી છે એ અમને બહુ જ કામ લાગે છે કે જેનાથી આ ઓર્ગેનિકના જે ફંડામેન્ટલ છે એ અમને ખૂબ જ સહેલાઈથી સમજી શકીએ છીએ. એક્ઝામ ટાઈમે બહુ ઇઝી પડે છે. એટલે જ તમને કહું કે આ જે બધી વસ્તુ છે ને એને તમારે એક સારી વ્યવસ્થિત રીતે નોટ બનાવવાની. અત્યારે તમે સ્ટડી કરતા હો તમને સમજાઈ જતું હોય, તમે વિચારો કે ચાલો ભાઈ કંઈ નહીં, પણ એ નોટ વ્યવસ્થિત બનાવેલી હશે ને તો જ્યારે નીટની એક્ઝામ લેવાની હોય આવતા એપ્રિલ, બરાબર, એપ્રિલ અથવા તો જો કોઈ આવી સિચ્યુએશન આવી હોય લેટ પણ જાય તો એ ટાઈમે તમને ખૂબ જ કામ લાગશે. એટલે ફરજિયાત એક રિક્વેસ્ટ છે કે બધા આમાંથી લખતા પણ જાય, ખાલી વિડીયો જોઈ ના લે, બરાબર, એને પોઝ કરીને તમે એક્ઝામ્પલ લખતા જાઓ. તમારી પાસે નોટ હશે તમે ઇઝીલી એને વાંચી શકશો. પણ વિડીયો ફરીને આ જોવો હશે ને તો તમને પાછો કંટાળો આવશે, કારણ કે આપણી પાસે રોજે રોજના વિડીયો આવી જાય છે. તો આગળના વિડીયો જોવાનો પછી કંટાળો મળે, એટલે સાથે જ્યારે વિડીયો જોવો ને ત્યારે નોટ લઈને જ બેસવાનું અને એ પોઝ કરીને એને રિએક્શન લખી જ નાખવાની, ઉતારી નાખવાનું. હું અહીંયા બધા રીઝન લખું છું, દેખાય છે અહીંયા જો ફોરેન ઇઝ ઇક્વલ ટુ પાઈ ઇલેક્ટ્રોન, એ બધું જ કોન્જુગેશન, બરાબર. આમાં પણ શું છે, કોન્જુગેશન તો છે જ. તો તમારે આ બધી નોટ પણ લખી દેવાની બાજુમાં. શું કામ સૌથી વધુ સ્થિર છે આ નોન એરોમેટિક? શું કામ? કારણ કે આમાં લખવાનું અહીંયા નીચે, આમાં તો પહેલાં તો કોન્જ્યુગેશન જ નથી, બરાબર, કોન્જ્યુગેશન જ નથી. તો પછી ફોરેન પ્લસ 2π તો સવાલ જ નથી આવતો. ભાઈ પાઈ ઇલેક્ટ્રોન જ નથી તો સીધું જ એને તો નોન એરોમેટિક જ લખી દેવાનું હોય. ઓકે. અને નોન એરોમેટિક કરતાં એરોમેટિક કેવું હોય છે, વધુ સ્થિર હોય છે, કારણ કે એમાં રેઝોનન્સ કમ્પ્લીટ જોવા મળશે. તો અહીંયા વિડીયો વધુ લાંબો થઈ જશે, 50-48 મિનિટ થવા આવી ગયો છે, બરાબર. હું વધારે ટાઈમ નથી બગાડતો. નેક્સ્ટ ટાઈમ આપણે બાકીના સ્ટડી કરશું. બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. નેક્સ્ટ ટાઈમ આપણે ન્યુક્લિયોફાઇલની સ્ટ્રેન્થ પણ લેવાના છે. એ ટોપિક તો જબરજસ્ત ઇમ્પોર્ટન્ટ છે અને જબરજસ્ત કામનો પણ છે, બરાબર, ઇન્ટરેસ્ટિંગ પણ છે. સોલ્વન્ટની અસર પણ આપણે જોવાના છે.